નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, જાહેરાત ક્રમાંક NHM 2024-03 અંતર્ગત JMERS જનરલ હોસ્પિટલ રાજપીપળા, જિલ્લો નર્મદા, SNCU ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર DEIC અને અન્ય પ્રોગ્રામ ખાતે નીચે મુજબની મંજૂર થયેલ જગ્યાઓ પર 11 માસના કરારના ધોરણે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતી કરવાની થતી હોય પ્રત્યક્ષ યાદી બનાવવા સદરનું જાહેરાત આપવામાં આવેલ છે। મિત્રો, જે માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ જે http:/આરોગ્ય સાથીની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે 23 ડિસેમ્બર 2024થી 6 જાન્યુઆરી 2025 સુધી કરવાની રહેશે। મિત્રો, સદર ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ પણ હક હિત મળવાપાત્ર થશે નહીં તથા મુદત પૂર્ણ થયેથી નિમણૂકની મુદત સમાપ્ત થશે અને શરતો સરકાર દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવારને લાગુ પડશે। વિગતવાર જોઈએ મિત્રો જગ્યાઓ વિશે, તો ઓપ્ટોમેટ્રિક માટેની એક જગ્યા છે મિત્રો, માસિક વેતન 16,000 રૂપિયા રહેશે। ખાલી જગ્યાનું સ્થળ છે JMERS જનરલ હોસ્પિટલ રાજપીપળા, જિલ્લો નર્મદા। ત્યારબાદ જે શૈક્ષણિક લાયકાત MCA માન્ય યુનિવર્સિટીમાંથી બેચરલ માસ્ટર ડિગ્રી ઇન ઓપ્ટોમેટ્રી, વયમર્યાદા 40 વર્ષ સુધીની રહેશે। ડેન્ટલ ટેકનિશિયન માટેની એક જગ્યા છે, માસિક ફિક્સ સેલેરી 20,000 રૂપિયા। સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ, વયમર્યાદા 40 વર્ષની છે। ત્યારબાદ તમે જોઈ શકો છો ઓડિયો અને સ્પીચ થેરાપિસ્ટ માટેની એક જગ્યા છે, પગાર ધોરણ 19,000 રૂપિયા રહેશે। સરકાર માન્ય સંસ્થામાંથી બેચરલ ડિગ્રી ઇન સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજી, વયમર્યાદા 45 વર્ષ સુધીની। સાયકોલોજીની એક જગ્યા છે મિત્રો, 14,000 પગાર ધોરણ, માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી, માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી, વયમર્યાદા 40 વર્ષની। ત્યારબાદ તમે જોઈ શકો છો કે SNCU KMC સ્ટાફ નર્સ માટેની એક જગ્યા છે, 20,000 રૂપિયા માસિક સેલેરી। ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી JNM નર્સિંગ પાસ થયેલું હોવું જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ, તેમજ હોસ્પિટલની કામગીરીની 2 વર્ષની અનુભવ ધરાવતા હોવા જોઈએ, 40 વર્ષની વયમર્યાદા રહેશે। ત્યારબાદ ઓક્સિજન ઓપરેટર માટેની એક જગ્યા છે મિત્રો, 17,718 રૂપિયા પગાર ધોરણ રહેશે, તેમજ ઉમેદવાર માધ્યમિક પરીક્ષા SSC પાસ પ્રમાણપત્ર અને ITI પરીક્ષા પાસ પ્રમાણપત્ર હોવું જોઈએ। ઈચ્છનીય લાયકાતની વાત કરીએ તો પ્રથમ પસંદગી કે જેઓ હાલમાં ઓક્સિજન સંશોધનનો PSA પ્લાન્ટનું સંચાલન કરી રહ્યા છે અને MOSD ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત PSA ઓક્સિજન પ્લાન્ટના સંચાલન જાળવણી પર 180 કલાકની તાલીમ મેળવેલી હોવી જોઈએ, તેમજ બીજી પસંદગી ITI પાસ પ્રશિક્ષકો જેમણે MSOD ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત PSA ઓક્સિજન પ્લાન્ટના સંચાલન અને જાળવણી પર 180 કલાકની તાલીમ કામગીરી મેળવેલી હોય, અનુભવ ધરાવતો હોવો જોઈએ। ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓની વાત કરીએ તો ઉમેદવારની ફક્ત ઓનલાઈન અરજી આરોગ્ય સાથીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર સ્વીકારવામાં આવશે। RPID સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા સાદી ટપાલ દ્વારા મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં। સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે અને દરેક ઉમેદવારે ઈમેલ ID પર મોબાઈલ નંબર ફરજિયાત આપવાના રહેશે। અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે, તેમજ ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં। વયમર્યાદા માટેની કટઓફ જે તારીખ છે મિત્રો, તે 6 જાન્યુઆરી 2025ના રોજ ગણવામાં આવશે, તેમજ નિમણૂક લગ્નને આખરી નિર્ણય છે તે તબીબી અધિક્ષક શ્રી JMERS જનરલ હોસ્પિટલ રાજપીપળાનો રહેશે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, 6 જાન્યુઆરી 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે વિવિધ જગ્યાઓ માટે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો, વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી।